તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈશું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? અહીંયા જુઓ કે ચાલુ છે, કયો કીવર્ડ આવે તો કે આઈએનજી. અને હવે જુઓ પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે યાદ છે શું આપણે વાપર્યું હતું? યાદ છે? ભવિષ્ય એટલે કયું સહાયકારક ક્રિયાપદ? ફરીથી કીવર્ડ થી આપણે શેલ કાં તો પેલ, એટલું તો યાદ છે. અને પૂર્ણ છે તો એની જોડે આપણે હેવ વાપરતા હતા, બરોબર? પૂર્ણ ભવિષ્યકાળ એટલે વિલ હેવ. અને કંઈક નવું આવતું હતું. શું આવતું હતું? બીન. એટલે કે આ આપણે યાદ રાખવાનું છે. આ તો એ કોમન જ છે કે વિલ અને શેલ, અને પૂર્ણ છે તો હેવ. તો વિલ હેવ બીન કાં તો શેલ હેવ બીન. યાદ રાખજો, કીવર્ડનો ઉપયોગ કરજો તો કન્ફ્યુઝ નહીં થાવ. જુઓ, કરતા આવે સહાયકારક ક્રિયાપદ કયું ભવિષ્ય માટે? શેલ કાં તો વિલ, બરોબર. અને પૂર્ણ ભવિષ્ય છે તો ફરીથી હેવ અને બીન નો આપણે ઉપયોગ કરતા હતા. કન્ફ્યુઝ નહીં થતા. ભવિષ્ય છે તો શેલ કાં તો વિલ, અને પૂર્ણ ભવિષ્ય છે એટલે શેલ હેવ વિલ હેવ. અને બીન તો ફ્રીમાં આવે છે, પૂર્ણ અને ચાલુ મિક્સ થાય તો. અને ક્રિયાપદ છે શું તો કે આઈએનજી. હવે વાક્ય જોઈએ આપણે કે કેવી રીતે બનાવવું. ચલો, કરતા કોણ છે? તેઓ. કે દે શેલ કાં તો વિલ મૂકો તમે, હું મૂકું છું વિલ હેવ બીન. વિલ હેવ બીન ક્રિયાપદ ચેક કરો. રમવું તો કે પ્લેઇંગ, કર્મ ક્રિકેટ. ઓકે, થઈ ગયું આટલું. અને અન્ય શબ્દો 4 વાગ્યાથી. શું છે 4 વાગ્યા? એક પોઈન્ટ ઓફ ટાઈમ છે, ટાઈમનો એક ચોક્કસ કલાક છે કે જ્યાંથી તમે શરૂ કર્યું છે રમવાનું, એ ચોક્કસ સમય આપેલો છે. કેટલા વાગ્યાથી? 4 વાગ્યાથી. તો આપણે સિન્સ નો ઉપયોગ કરીએ તો કે સિન્સ 4 o'clock. જુઓ વિદ્યાર્થી મિત્રો, સિન્સ અને 4 નો ઉપયોગ નથી ખબર તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને જોઈ લેજો, બરોબર? આગળ જુઓ તમે, તેઓ 10 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા હશે. ફરીથી તેઓ કે they will have been. હવે હું જલ્દી લખું છું, તમે બરોબર જોઈને લખજો. will પછી have been ક્રિયાપદ કયું? પ્રેક્ટિસનું પ્રેક્ટિસિંગ થાય, પ્રેક્ટિસિંગ, બરોબર. 10 દિવસથી. 10 દિવસ શું થઈ ગયું? અરે કયા 10 દિવસ? પણ જાન્યુઆરીની 15 તારીખ પછી 10 દિવસના કે ફેબ્રુઆરીની પછી 10 દિવસના, એવું કંઈ ક્લિયર નથી. એટલે ફક્ત કહ્યું છે કે 10 દિવસ એટલે કોઈ ટાઈમનો ગાળો આપેલો છે, સમય ગાળો. તો તમારે શાનો ઉપયોગ કરવાનો? 4, બરોબર, 10 days, 10 દિવસથી. they will have been practicing for 10 days. આ બેની ઉપર બરોબર ફોકસ કરજો. એ બે નહીં આવડે તો 3 કાળ એ સમજમાં નહીં આવે. આગળ જુઓ, મનન 2019 થી નોકરી કરી રહ્યો હશે. એટલે કે 19 આવશે એના પછી નોકરી કરશે, એટલે ત્યાંથી ક્રિયા ચાલુ કરી દેશે. તો મનન will have been નોકરી કરવી, doing job, જોબિંગ ના કરતા હો, નોકરી કરવી. કરવું એટલે તો કે ડુ, અને ડુઈંગ કરી રહ્યો. અને શું કરી રહ્યો હશે તો કે નોકરી. જો જોબિંગ નહીં કરતા નહીં તો ખોટું પડશે. અને ટાઈમ કયો છે? 2019 થી. તો સિન્સ 2019. એટલે કે મનન વિલ હેવ બીન ડુઈંગ જોબ સિન્સ 2019. એટલે કે મનન 2019 થી નોકરી કરી રહ્યો હશે. તો આ એકદમ સિમ્પલ છે. શું ફેર પડ્યો? શેલ કાં તો વિલ, બરોબર. ભવિષ્ય છે એટલા માટે ચાલુ છે તો આઈએનજી, અને પૂર્ણ ભવિષ્ય છે તો શેલ વિલ હેવ. અને આ તો ફ્રીમાં આવે છે જ્યારે મિક્સ થાય કોઈ પણ બે કાળ, ચાલુ પૂર્ણ હોય કાં તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય,
કાં તો ભૂતકાળ હોય. હવે જોઈએ કે નકારની અંદર શું ફેર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક વાક્યો છે બોર્ડની ઉપર, એક એક પ્રેક્ટિસ કરી લઈએ તો આઈડિયા આવી જાય. તો જુઓ તમે, તો કરતા પછી શેલ વિલ હેવ બીન ક્રિયાપદ કર્મની અન્ય શબ્દો એ પ્રમાણે આપણે મૂકવાનું. પણ હવે શું છે, નોટ વાળું વાક્ય છે. મેં લખેલું જ છે, કીવર્ડ આપેલો છે કે હંમેશા નોટને સહાયકારક ક્રિયાપદની જોડે મૂકવાનું. જુઓ, શેલ અને વિલ છે આપણું ઓરિજિનલ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યની અંદર, તો તમારે શેલ અને વિલની જોડે તમારે નોટ મૂકવાનું. બરોબર, તો હું મૂકી જોઉં છું, ધ્યાન આપજો. વાક્ય રચનાઓ 3 3 ને 4 4 વાર ઘૂંઘતા નહીં. જુઓ, તેઓ એટલે કે ધી, બરોબર. હવે શું આવે છે, વિલ અને નોટ હંમેશા શેલ કાં તો વિલની જોડે એટલે કે સહાયકારક ક્રિયાપદની જોડે મૂકવાનું. તો કે દે વિલ નોટ, પછી આગળ જે પ્રમાણે છે એ પ્રમાણે હેવ બીન પ્લેઇંગ 4 વાગ્યાથી શું આવે, સિન્સ 4 o'clock. ફરીથી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું, તમને લિંક જોઈ લેજો. કે they will not have been playing since 4 o'clock. આગળ જોઈએ તો શું તેઓ 4 વાગ્યાથી રમી રહ્યા હશે? બરોબર, પ્રશ્ન છે, ધ્યાન આપજો. શું પ્રશ્ન થઈ ગયો તો હંમેશા સહાયકારક ક્રિયાપદ ક્યાં લાવવાનું? આગળ કયું સહાયકારક ક્રિયાપદ છે આપણો? શેલ કાં તો વિલ. તો હું મૂકું છું શેલ અને કરતા કોણ છે? આઈ. બરોબર. હવે વાક્ય રચના જુઓ ના તો પણ ચાલે. શેલ આઈ હેવ બીન, પછી જો રમવું એટલે પ્લે, પ્લેનું પ્લેઇંગ થાય, પ્લેઇંગ અને 4 વાગ્યાથી શું થયું? પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો, ચોક્કસ સમય 4 વાગે. તો કે સિન્સ 4 o'clock. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ક્લિયર થઈ ગયું હશે. જો નથી થયું, વિડીયોને રિવાઇઝ કરજો. બરોબર, અને સિન્સ અને ફોર માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને વિડીયોને જોઈ લેશો તો ક્લિયર થઈ જશે દરેક ડાઉટ. વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.